નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ મલ્હાર ઠાકરની ફિલ્મ લગન લાગી રહી. મિત્રો, આ ફિલ્મ જે છે 6 ફેબ્રુઆરી રોજ સિનેમાઘરોમાં આપણને જોવા મળી હતી. ફિલ્મની વાત કરીએ મિત્રો, ફિલ્મમાં લવ સ્ટોરી જોવા મળી હતી. થોડી ઘણી આપણને ઇમોશનલ કરે એવી ફિલ્મ હતી. તો ફિલ્મની વાત કરીએ મિત્રો, ફિલ્મ લવ સ્ટોરીવાળી ફિલ્મ છે અને એના ગીતો પણ સુંદર મજાના છે, જેમ કે જિગ્નેશ કવિરાજનું સુરે કરું મારી બેબી બે વફા નીકળી એ સોંગ છે જે ખૂબ સારું ચાલ્યું છે આ ફિલ્મમાં. અને સાથે મિત્રો વાત કરીએ તો ફિલ્મનું કલેક્શન કેટલું થયું છે, આજે આપણે એના વિશે વાત કરવાના છીએ. ચેનલ પર ના આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, વાત કરીએ રવિવારે કુલ કલેક્શન કર્યું છે 36.27 લાખનું કલેક્શન આ ફિલ્મે કર્યું છે. સાથે મિત્રો વાત કરીએ 3 દિવસનું કુલ કલેક્શન છે 21.35 લાખની પાર થયું છે. એટલે મિત્રો શું આ ફિલ્મ 100 લાખે પહોંચશે કે શું, આપણે એ જોવાનું રહેશે. અને સાથે મિત્રો ફિલ્મ તમે જોઈ છે કે નહીં એ પણ અવશ્ય જણાવજો. ફિલ્મ સારી છે. આરોહી પટેલ એમાં જોવા મળે છે, મલ્હાર ઠાકર જોવા મળે છે, બીજા અન્ય કલાકારો પણ છે. ફિલ્મ તમે લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમ ફિલ્મ તમે જોઈ હશે તો ફિલ્મ તમે આ ફિલ્મ પણ ગમી હશે. અને સાથે મિત્રો ફિલ્મની વાત કરીએ તો મલ્હાર ઠાકરની આરોહીની જોડી ખૂબ સરસ લાગી રહી છે. જેમ આપણા ફિલ્મમાં વિક્રમભાઈ ઠાકોરની મમતા સોનીની જોડી મળે છે, એવી જ રીતે આ બંનેની જોડી ખૂબ સરસ આપણને આ ફિલ્મમાં પણ લાગી રહી છે. અને ફિલ્મ છે લવ સ્ટોરીવાળી, તમે જાણતા હશો. ફિલ્મ તમે જોઈ હશે કે નહીં એ તો ખબર નથી. તમે થિયેટરમાં જઈને જોઈ હોય તો કહેજો કે તમને ફિલ્મ કેવી લાગી. ફિલ્મ સારી જ હોય છે. કોકોનટ દ્વારા બનાવેલી બધી જ ફિલ્મો જે હોય છે એ સારી હોય છે. અને વાત કરી લઉં કે OTT પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં આ ફિલ્મ કદાચ નહીં આવી શકે, તો આ ફિલ્મ અત્યારે સિનેમાઘરોમાં હોય તો જોઈ લેજો. કેમ કે મિત્રો એવું કેમ કહી રહ્યો છું કે મિત્રો આ ફિલ્મ જે છે OTT પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં જે કોકોનટ દ્વારા બનાવેલી ફિલ્મો જે છે એ આપતા નથી, એટલે કે વેચતા નથી. તો સાચા મિત્રો વાત કરીએ તો આ ફિલ્મ ખૂબ સારી છે અને સોંગ પણ ખૂબ સુંદર મજાના આમાં લેવામાં આવે છે. થોડી આપણને ઇમોશનલ કરે એવી ફિલ્મ છે અને લવ સ્ટોરીથી ભરપૂર આ ફિલ્મ છે. તો ના જોઈએ તો જોઈ આવજો. કેમ કે મિત્રો આ ફિલ્મ OTT પ્લેટફોર્મમાં કે યુટ્યુબ ચેનલમાં નહીં આવી. અને કુલ કલેક્શન મિત્રો આટલું થયું છે. હવે જોઈએ આગળ કેટલું કમાણી કરે છે આ ફિલ્મ. બરાબર, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.